તારે જલ દઈને આવતો રહે ને તું ભાઈ ભાઈ જાડિયાનું જલ નક્કી થઈ ગયું ગાઈસ 7 મે 7 મે 5 મહિના हैप्पी न्यू ईयर लवली हो गई हैं भाई लवली हो गई हैं सो हेलो गाइस वेलकम बैक टू अनदर व्लॉग ने राम राम बताने आई होप के બધા મજામાં આવીશો ને ભાઈ મેં કાલના વ્લોગમાં કીધું હતું તમને કે ભાઈ આજે હે ઇલેક્શનનું રિઝલ્ટ એટલે કોર્પોરેટર ચૂંટણીનું આજે રિઝલ્ટ છે તો મને તો અત્યાર સુધી ખબર નહોતી પણ હમણાં ખબર પડી કે ભાઈ અમારે અહીંયા આવી એરિયામાં ત્રણ બીજેપીની સીટ અને એક કોંગ્રેસની સીટ એમાં હાઈએસ્ટ મત કોને પડ્યા ખબર કોંગ્રેસની સીટમાં જે ઊભા હતા ને મેં તમને કાલે નહોતો કહેતો કે ઓલા પ્રચાર કરવા ભાજપના નીકળ્યા હતા ને એને જે કીધું હતું કે ભાઈ ચૂંટણીના દિવસે પ્રચાર ન હોય એ બેનને આવ્યા છે હાઈએસ્ટ વોટ મંજુલાબેનને હાઈએસ્ટ વોટ આવ્યા છે કંઈક 3099 વોટ આવ્યા છે એને તે પછી ભાજપના 3 ઉમેદવાર એ ચૂંટાણા છે અમારામાં અને ભાઈ આમ આદમી મેં કંઈ સીટ આવી નથી 4 સીટો આવી છે કુલ 3 ભાજપની અને 1 કોંગ્રેસની ઓકે તો એ રહ્યું હોય રિઝલ્ટ ભાઈ અમારા એરિયાનું હવે જોઈએ છીએ કે શું થાય છે જો કે અમારા દર વખતે છે ને ભાઈ કોંગ્રેસમાં બે મા દીકરો ઉભા છે ને એક લલિતભાઈ કરીને છે ને એક મંજુલાબેન કરીને છે એ જ જીતે છે તો એની સીટ આવી ગઈ છે એન્ડ ભાઈ હું કેવું ભાઈ 3099 વોટ એકલાને પડ્યા છે મતલબ ભાઈ હે ભાઈ હે તો હવે ભાઈ થઈ ગયા બપોરના 12 ને બસ અત્યારે મને ખબર પડી છે કે ભાઈ આ આવ્યા ઓલા સ્ટોરી મૂકી ને દોસ્તારે મેં કીધું કેમ આવ્યું હોય રિઝલ્ટ એટલે લાઈ તો જરીક ચેક તો કરીએ તો આ ચેક કર્યું તો ભાઈ તમારે અહીંયા કોની સીટો આવી તો કમેન્ટમાં કહેજો મને બાકી જોઈએ કેવું કામ કરે છે ભાઈ હવે વોટ તો મેં સાચું કહું ને તો જીતા ને એને મેં વોટ આપેલો હતો હાયરા એને વોટ આપેલો હતો જીતા એને વોટ આપેલો હતો નાયરા એને વોટ આપેલો હતો કહી દઉં ને તો ભાઈ એક ભાજપમાં વોટ દીધો હતો એક કોંગ્રેસમાં વોટ દીધો હતો ને એક આપમાં વોટ દીધો હતો આ હું તમને કહી દઉં રેડી 3 વોટ મેં આપ્યા હતા ચોથો વોટ મેં આપ્યો નહોતો કારણ કે હું 3 જણાને ઓળખતો હતો 3 વોટ આપ્યા હતા સિમ્પલની વાત છે કોને આપ્યા એ નથી કેવું હવે પણ સમજી જાવ મેં જીતા એમાંથી જ આપ્યા છે ઓકે બસ અને આજ તો ભાઈ હું વાતાવરણ બને છે યાર જો ભાઈ ક્લાઉડ્સ દેખાયા થોડા એ શાંતિનું વાતાવરણ બને છે ઉનાળાની બપોર આવી ગઈ છે ધીમે ધીમે કરતી ઉનાળાની બપોર શરૂ થઈ ગઈ છે અને ભાઈ આ ગલુડી છે એ કોકનું નાનકડું સેન્ડલ ઉપાડી આવી છે જોવો કોકનું નાનકડું સેન્ડલ ઉપાડી આવી છે દેખાયા વાવ સેન્ડલ નહીં બૂટ છે આ તો હાલો હવે થોડુંક લેપટોપ ઓન કરીએ અને કાંઈક જિંદગીમાં ઉખેડીએ હું તો કાંઈ જિંદગીમાં નથી ઉખેડી શક્યો તમારી જેમ જસ્ટ કિડિંગ મજાક કરવું ભાઈ તો કંઈક જિંદગીમાં ઉખેડવું જોઈએ રોજ ઉઠીને મને એમ જ થાય કે હું યાર દી ઉગે ને વયો જાય કાંઈ કરતો નથી હું મને તો એમ જ થાય બ્લોગ બનાવવું રીલ્સ બનાવવું કાંઈ બીજું તો કંઈક મેં કીધું કંઈક સાઈડ કંઈક કરવું જોઈએ ચાલુ મેં કીધું કંઈક આઈડિયાસ કરવું હવે જે થાય આ તો ભાઈ તમને ભાઈ આવા વિચાર આવે ને તો એ તમે એક નોટિસ કરજો ભાઈ 2-3 દી આવા વિચાર આવશે કે કંઈક કરવું હોય અને કંઈક નવું કરવા જાઓ ને તો થાય જ નહીં ફ્લોપ થઈ જાય પ્લાન એનો મિનિંગ એ છે કે ભાઈ તમે જે નવું કામ કરવા જાઓ એનો ટાઈમ અત્યારે છે નહીં અને એ નવું કામ ત્યારે જ થાય જ્યારે એનો ટાઈમ આવશે મતલબ આખો રમત જ આખી ટાઈમની સમજ્યા તમે નવું કરવા જાઓ ને ફ્લોપ વયા જાઓ ને તો મૂંઝાતા નહીં કારણ કે એનો ટાઈમ આવે ને ત્યારે જ નવી વસ્તુ થઈ શકે ત્યાં લગી તમે ગમે એમ જખમાં રહો ને તો એમને એમ જ રહ્યો તમે જેમ રોજ શેડ્યુલ રહેતું હોય એમ એટલે સ્ટે મોટિવેટેડ સ્ટે સ્ટ્રોંગ એન્ડ કીપ સપોર્ટિંગ કીપ લવિંગ એન્ડ લવ યોર બોડી ફૂલ ઉનાળો આવી ગયો એટલે મેં આપણે વ્યવસ્થા કરી નાખી છે એક જો પાણી નાખીએ એની પાસે થોડુંક ઉનાળાની મજા આવે ને બહુ મજા આવે જો તો પી ગઈ અને માથે નાખ દો એક ડબલું કે ઠંડી રાહે મોજ આવી ગઈ ઠંડી ગઈ ઠંડી ઉડી ગઈ હાલ પી જા અહીંયા હાલ પી જા હું લેડું જોઈએ હવે શું કરે છે ઘરમાં તો કરી ગયું હોય આજે જોઈએ હવે શું કરશે હું લેડી વાવ
જો ને ફાટશે કે હું ક્યાં ગઈ. વેર ઇઝ યોર મધર? વેર ઇઝ યોર મધર? ફૂલ મોજ. बदमाशी नहीं मित्र, तू जिस घर में आया है ना वो घर ऑलरेडी बदमाश है. जो तो हे મોજ આવી ગયો ગાય છે ને. જોતો મારો મિત્ર જ્યારે પહેલી વાર આવું ઘર જોવે ત્યારે હાલે 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 હાલે. કડવું લાગ્યું. હાલ ઊભું થા. હાલ. फूलों का तारों का हाल जो હમણાં આવશે. હાલે એને પણ યાદ મજા આવી ગઈ. ખોપ કેવો અવાજ આવે? ખોપ કેતો કેમ હવે પૂરું થઈ ગયું અંદરનું કામ? તો ગાઈસ અત્યારે ધાડીઓ જોવે સમાચાર એની યુપી માં કે કેમ થશે એ બધા સમાચાર દિલ્હીમાં હે. એવું હે? દિલ્હીમાં કોણ હતો પૂર્વ ઓલો સીએમ? કેજરીવાલ. 27 વર્ષ પછી ભાજપ આવ્યું. ઓ માય ગોડ. હવે જાડી આપણે મેન મુદ્દા ઉપર આવી. આપણે બ્લોગ શું કામ ચાલુ કર્યું છે તને ખબર જ હશે. કહી દે શું કામ ચાલુ કર્યો? કેના હાટું કર્યો છે તું ગેસ કર. લગન હાટું. તું મોબાઈલ બંધ કર દે. આપણે અત્યારે લગનની ચર્ચા કરવાની છે. જડિયા પથરા થયો બ્લોક ગયો. હે તું યાર અત્યારે જૂની મૂકી દે. પૂરું થઈ ગયું આપણે જુનાગઢનું. શું હે પ્લાન હવે એનો? હવે તો કઈ ખારા સમાચાર દે. આપણે કીધું ને એમના બ્લોગ બનાવી મીઠુડીના ને એના. મીઠુડી આવી જશે, બાકી ઉપાધિ ના કરવાની. ક્યાં મહિનામાં આવવાની છે કઈ નક્કી ના હોય. વરસ 2-3 વર્ષ? તું તો મને વરસ દીનું કહેતો તો કાલ. આવી જાય, ઉપાધિ નહીં કરવાની. ઓ પથરા થયો જો. એના તારા ભાઈના લગ્ન નક્કી થઈ ગયા ને. હવે તારા ભાઈના લગ્ન કરવા જાવ એટલે તારું નક્કી થઈ જાય. એ તારું જલ દઈને આવતો રે ને તું. ભાઈ જાડિયાનું જલ નક્કી થઈ ગયું ગાઈસ. હવે ટૂંક સમયમાં લગ્ન આવી જાય. જાડિયો કે મારા લગ્નમાં કે તમને હું ટિકિટ બુક કરાવી દઈશ, તમે બધા ટ્રેનમાં આવી જાજો. ત્યાં ટ્રેનની જ ને બીજા ઘણા ચોકમાં ઝૂમ. ત્યાં તને ખબર કેટલી સીટો આવી? 4 હાઈએસ્ટ સૌથી વધારે કઈક 7,000 મત પડ્યા. 7,000 સૌથી વધારે એને જ બંધાય સમીન ઝાલાને. ભાઈ ચૂંટણી તો મૂકો સાઈડમાં. મેન મુદ્દો આપણો એ તો કે ભાઈ જાડિયાની સગાઈ થઈ જવાની છે વહેલા ખેર. તાર ભાઈ લગ્ન કેદી છે? એલા ક્યાં મહિનામાં છે? આ મહિનામાં જ છે. આ વર્ષ 7મા મહિનામાં. 7 મે 7 મે 5મા મહિનામાં જાડિયાના ભાઈના લગ્ન છે. પછી અહીંયાથી લગ્ન કરીને આવશે એટલે જાડુભાઈ જલ દઈને આવી ગયા છે. પછી અહીંયા આવીને વાત કરશે. હાલો કાય મેં બસ પ્રિતેશ ભાઈ કે ઘર આવ્યા હતા, બોલો ફિર બાત કરતા હું. મેં તે વોટ નાખ્યો તો કે નહીં? તારે વાં આવે કા? તમારે તો વાનું હોય છે ને? તો કાં ન ગયો? વાય ચૂંટણી કાર્ડ જ નથી. મત તો દેવો જોઈએ યાર. મેં તો દીધો. ચૂંટણી કાર્ડ જ નથી તો ભાઈ આધાર કાર્ડ ઉપર વોટ નાખવા દે ભાઈ. ભાઈ સામું છે ગાઈસ. બી ગયા ને તમે બધા? તો હવે હુઈ જાઓ. મને ખબર છે તમે બધા બી ગયા નથી, પણ તોય બી જાઓ પાછા બીવડાવું. જો બીવડાવું ગાઈસ. જોતો ડોકું જો મલકાવે બાંગુરી એ ઠેંગુસ. ટેકડો કેવો માર્યો. હાલે ખાઈ લે.
ખાઈ લે ને તારા હાટું મેં પગ રાખ્યો ખાવા હાટું તારા પગ હાટું ઓલા તારા ખાવા હાટું મેં પગ રાખ્યો લે ખા લે હે બટકા ભરી 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 બટકા ક્યાં કાન કાન કાળો વેટરી લે હવે બટકા ભર્યા ને તો કોઈ ના લે હવે કેમ બટકું કરે સાડે મારુંગા કાન पे એટલે લે એ બદમોશી ના કરે જા ઓલી ગાય આવી જા જા ગાય આવી જા જો ગાય આવી ગાય આવી ગાય આવી ગાય આવી ગાય આવી ગાય 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 આવી આયા ગુડના ડોરા કેવા ચમકે રેડિયમ ફિટ કરેલા હે હેલો ગાય માતા વેલકમ ટુ માય બ્લોગ હેલો એ લાવો પગે લાગેલો જો આ બદમાશી કરશે હમણાં જોજો જો ભણશે હમણાં એવું ભણશે એનો અવાજ એક તો મીઠો એવો જો 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 અને ભણે હવે તારામ તેવો નથી ભણે હેલો ગાય માતા લે ને ફટૂસ નથી બોલાતું હવે હે ફટૂસ ફટૂસ ના ના અહીંયા મૂક્યો અહીંયા બીવડાવું ને તો ભયું નહીં બાકી એવું કરે ને આમ કરે ઠેંગુસ હાલો ગાઈસ બાય ઓકે બાય મળીએ કાલે નવા બ્લોગ સાથે આ બ્લોગને અહીંયા એન્ડ કરી દઈએ કાલે કે લાઈક કોમેન્ટ છે સબસ્ક્રાઈબ ને કોમેન્ટ લાઈક કરતા રહેજો અને તમારા ભાઈને સપોર્ટ કરતા રહેજો બાય મળીએ કાલે